અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ ને એટલે આપણે સૌથી પહેલા ગ્રામર કાઢીએ ને ગ્રામર કાઢીને એમાં જે વાક્ય રચના હોય ને ગોખવા માંડીએ. હે વાક્ય રચના ગોખી ગોખી ગોખીને 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 કેટલીક ગોખશો, કેટલીક વાર યાદ રાખશો. એટલે એક અંગ્રેજી એક ભાષા છે, એને ભાષા તરીકે સમજશો ને તો જ તમને આવડશે, બાકી સબ્જેક્ટ તરીકે સમજશો તો એ એક દિવસ ભૂલાઈ જ જવાની છે. તો એટલા માટે જ હું તમને કહું, વાક્ય રચનાને ગોખવાની ન હોય, એક પ્રેક્ટિકલ નોલેજથી એક આ ભાષા શીખવાની હોય. અંગ્રેજી હવે ઉપાડો લીધો જ છે તો હવે આપણે ઉપાડો તો મતલબ પૂરો કરવો જ પડશે, એમાં હાલશે જ નહીં. કારણ કે અત્યારે એનો જ જમાનો. હવે વિચાર તો કરો, હજી એઆઈની શરૂઆત થઈ છે ત્યાં આટલી અંગ્રેજીની જરૂર પડે છે, તો મતલબ હજી આજથી 2 વર્ષ 5 વર્ષ પછી અંગ્રેજી કેટલું પાવરફુલ જરૂર પડશે એ તમે થોડોક અંદાજો તો લગાવી લ્યો. તો એટલા માટે જ અત્યારે તમારી પાસે સમય છે તો આજથી સ્ટાર્ટ કરી દો. સાહેબ હજી નથી કર્યું, બટ પ્રેક્ટિકલ નોલેજ સાથે, ગોખણ પટ્ટી સાથે નહીં. તો આજનો એવો જ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું કે જ્યારે કોઈ વાતચીતમાં અમુક પોર્શન્સ છે એ ગોખા વગર તમે કઈ રીતે બોલી શકો, નેચરલ વેમાં કઈ રીતે આવે. જેમ હું ગુજરાતી બોલું છું, જેમ તમે કોઈની સાથે ગુજરાતી બોલો છો, તો એ ગુજરાતી છે એ તમે કોઈ દિવસ ગોખો છો કે મારે આવું બોલવાનું છે, મારે આ પેલા મૂકવાનું પછી આ નહીં. એ નેચરલ વેમાં નીકળે છે. ભાષા છે એટલા માટે નેચરલ વેમાં જ નીકળે, કારણ કે આપણે એની પ્રેક્ટિસ બહુ જબરજસ્ત લેવલની કરેલી છે. તો એવી જ રીતે અંગ્રેજી પણ શા માટે ન થાય? અરે થાય જ, બટ આપણે આજના આ લેક્ચરમાં એ જ શીખવાનું છે. તો શરૂઆત કરીએ. હું વિજય નાકિયા, તમે બધા મને સારી રીતે ઓળખો જ છો. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પહેલા દબાવી દો. આજનો આ લેક્ચર પ્રોપરલી એવી એક ટ્રીક ઉપર આપણે લઈ જવાના છીએ કે જે સિચ્યુએશન બેઝડ, મતલબ આપણી સમક્ષ અમુક વસ્તુઓ થઈ રહી છે તો એને મારે ઇમિડિયેટલી વગર વિચારે અંગ્રેજીમાં બોલવું હોય તો કઈ રીતે બોલી શકાય એ આજે આપણે શીખવાના છીએ. ઘણી બધી પ્રેક્ટિસ પણ હશે આજના લેક્ચરમાં. એટલે ખાસ પ્રેક્ટિસથી યાદ આવ્યું સાહેબ, પ્રેક્ટિસ માટેની આપણી જે આ મહત્વની ચેનલને સબસ્ક્રાઇબ કરી કે નહીં, ગુજરાતી ટુ ઇંગ્લિશ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, કરી દેજો. હજી સુધી નથી કરી તો, કારણ કે રોજે 8 વાગે એક લેક્ચર આવે છે પ્રેક્ટિસનો, અને આપણે હાવ હેઠેથી બેઝિકથી પ્રેક્ટિસની શરૂઆત કરી છે આ ચેનલ ઉપરથી. તો હજી નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. અને ત્યાં એક એક પછી વિડીયો મુકાવા માંડ્યા છે, અને હજારોની સંખ્યામાં હજી શરૂઆત કરી તો 6 7 હજાર લોકો એક વિડીયો ઉપર લોકો જોઈ રહ્યા છે. તો તમે મિસ નહીં કરતા, કારણ કે એટલી લિટરલી એકદમ બેઝિકથી શરૂઆત કરી. તો જોઈ લેજો. આના સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ પણ એક મૂકતા જાઓ. અને હવે શરૂઆત કરીએ. એક એક્ઝામ્પલ તમને આપું છું. તમને એક આ ફોટાને જુઓ 1-2 મિનિટ માટે. ફોટાને તમે જોશો એટલે માની લો કે તમે અહીંયા ઊભા છો. ડ્રોઈંગમાં તો હું એવો મતલબ બસ ભારત રત્ન મળતો રહી ગયો. એ ખેંચી લીધો લોકોએ કે ભાઈ થોડીક વાર પછી, નહીતર બસ તૈયારી જ હતી. પણ એટલું એવું ચિત્ર જબરજસ્ત, પણ કોઈ દિવસ ઘમંડ નથી કર્યો. આવો સરસ મજાનો ચિત્રકાર છું, બટ કોઈ દિવસ ઘમંડ નહીં, કોઈ દિવસ નહીં. અને ભારત રત્ન હાથમાંથી લઈ લીધો તો એ દુઃખ નથી લાગ્યું એમ. ચલો આ કરવાની કરો, એવું થતું કરીએ. ચાલો હવે માની લો કે તમે ઊભા છો ને તમને મેં ફોન કર્યો કે હે ભાઈ ક્યાં છો? તો હે બેન ક્યાં છો? બગીચામાં છો, આરામ કરવા માટે. ઓકા અચ્છા, મતલબ તો હું આવું બગીચામાં, મતલબ કે આપણે સાથે ક્રિકેટ રમીએ કે જે કાંઈ પણ છે? હા તો આવો, કારણ કે અત્યારે જો આ બગીચામાં ઘણા બધા પક્ષીઓ છે, વૃક્ષો છે, એક સૂર્ય દાદા દેખાઈ રહ્યા છે, અને 2 સાયકલ લઈને છોકરા આમથી આમ સાયકલ કરી, એક છોકરો નાસ્તો કરી રહ્યો છે, એક ઓલ્ડ વુમન અને એક મેન છે એ બેન્ચ ઉપર બેઠા બેઠા બધું નિહાળી રહ્યા છે, 2 છોકરાઓ મસ્તી કરી રહ્યા છે વૃક્ષની નીચે, એક મેડમ છે, એક દીદી છે, એ મતલબ કે યોગા કરી રહ્યા છે, એક વ્યક્તિ છે એ આમ તો અહીંયા ફૂલડા નાખવાનું થોડોક આમ દૂર વયો ગયો છે, પાણી પાઈ રહ્યો છે, બરોબર. તો આ બધી વસ્તુઓ તમારી સમક્ષ અત્યારે તમે વર્તમાનમાં જો અત્યારે તમારી સમક્ષ આ બધી વસ્તુઓ થઈ રહી છે. હવે એ તમારે કોઈને ઇંગ્લિશમાં એક્સપ્લેન કરવી છે તો કઈ રીતે કરવી છે? રેડી? તો આવી બધી વસ્તુઓ તમારે બહુ બોલવાનું થાય કે ન બોલવાનું થાય. માની લો કે તમે કોઈ પણ જગ્યાએ છો, તમે કોઈ પણ શું કહે સિચ્યુએશનમાં છો, અને તમારી વસ્તુ એ વ્યક્તિ
મતલબ શું કરી રહ્યો છે એ તમારે એક્સપ્રેસ કરવું છે, ઇંગ્લિશમાં બોલવું છે, તો કઈ રીતે બોલવાનું, તો એ જ વસ્તુ આપણે શીખવા માટે છે ને આમ તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે સિમ્પલ વસ્તુ વાક્ય રચના ગોખવા નથી કીધું. તમારે શું કરવાનું હોય, માની લો કે મારે છે ને પેલા આ બે છોકરા વિશે વાત કરવી છે. શું તો કે બે છોકરા વિશે વાત કરવી એટલે પેલા તો મારે બે છોકરાની વાત કરવી, તો બે છોકરાને બોયઝ કહેવાય, ટુ બોયઝ. રેડી? હવે ટુ બોયઝ છે ને મતલબ એ અત્યારે શું કામ કરી રહ્યા છે, મતલબ દોડી રહ્યા છે અથવા તો રમી રહ્યા છે એવું કહીએ. બે છોકરાઓ રમી રહ્યા છે. હવે બે છોકરાઓ હોય ને એટલે એમ ઇઝ આર માંથી શું આવે, આર આવે. શું આવે, આર આવે. રેડી? સિમ્પલ. હું એમ નથી કહેતો વાક્ય રચના ગોખો, વાક્ય રચના ગોખવા નથી, કોણ કામ કરે છે એનું નામ મૂકવાનું. તમારે જેના વિશે બોલવું છે, જો હમણાં હું તમને એક એક્ઝામ્પલ આપીશ તમારી આજુબાજુનું, એટલે તમને ખ્યાલ આવશે. ઘણી પ્રેક્ટિસ કરવાની છે. બે છોકરાઓ સાથે એમિઝાર ફરજિયાત મૂકવું જ પડે, કારણ કે એ કામ કરી રહ્યા છે એવું દર્શાવવા માટે આપણે કેમ બોલામાં ગુજરાતીમાં છે, છીએ, છો, છો એવું બોલવું, તો આમાં એમિઝાર બોલવું પડશે. હવે રમી રહ્યા છે તો એના માટે તમારે છે ને અંગ્રેજીમાં આઈએનજી મૂકવું પડે. શું મૂકવું પડે? કોઈ ક્રિયા થઈ રહી હોય એની પાછળ આઈએનજી મૂકવું પડે. તો ટુ બોયઝ આર પ્લેઇંગ. એક છોકરો રમી રહ્યો હોય તો એવું તમારે આમ બોલવાનું, અ બોય ઇઝ પ્લેઇંગ. શું થાય? અ બોય ઇઝ પ્લેઇંગ. પણ આ મેથડને એક વખત સમજવાની છે. અ બોય ઇઝ પ્લેઇંગ, અ બોયઝ આર પ્લેઇંગ. સિમ્પલ વસ્તુ છે. હવે કોણ વ્યક્તિ શું કરે છે એનું નામ પ્લસ એમ ઓર ઇઝ, કે જે આવતું ઇઝ આર કે આવતું હોય જે મૂકવાનું. એક વચન હોય તો ઇઝ મૂકવું પડે, બહુવચન હોય તો આર મૂકવું પડે, અને પછી જે ક્રિયા કરી રહ્યો છે એની પાછળ આઈએનજી લટકાવી દો. ગમે એ સેન્ટેન્સ આનાથી બનાવી શકાય. જે ક્રિયા તમારી સમક્ષ થઈ રહી છે, તમારી આંખની સામે અત્યારે જે એક્શન ચાલુ છે એ આ સેન્ટેન્સ આ રીતે બોલે. જોજો હમણાં બધાને આવડી જશે. હવે મારે એવું કેવું છે કે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. કોની વાત કરવી છે? મારે વાત કરવી છે બર્ડ્સની. એક કરતા વધારે છે એટલે મારે આર જ મૂકવું પડે. હવે શું ઉડવું ને ફ્લાય કહેવાય? બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, એટલે આકાશ. એ પછી વધારાનું પછી મૂકતું જવાનું. સિમ્પલ છે ને સાહેબ, કોઈ વસ્તુ. હવે તમારે આંખું ખોલો અને આંખની સામે આજુબાજુ જોવો તો કઈ ક્રિયા થઈ રહી છે. પછી ઘણા કહે છે સાહેબ હું 10 વાગે રાતે વિડીયો જોતો, બધા હુતા હોય તોય એક સેન્ટેન્સ તો બન્યું ને. ઓલ આર સ્લીપિંગ. માય બ્રધર ટીવી, મારો ભાઈ ટીવી જોઈ રહ્યો છે. માય બ્રધર ઇઝ વોચિંગ ટીવી. મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે અત્યારે મારી સામે, જો બેઠા બેઠા વાંચે છે. તો માય ફાધર ઇઝ રીડિંગ ન્યૂઝપેપર. મારા મમ્મી જો બેઠા બેઠા કપડાં ધોઈ રહ્યા છે. માય મધર ઇઝ વોશિંગ ક્લોથ્સ. ઓકે, મારી બહેન છે એ ચા બનાવી રહી છે મારા પપ્પા માટે. માય સિસ્ટર ઇઝ એમિઝાર મૂકવાનું, બનાવવું એટલે મેકિંગ. માય સિસ્ટર ઇઝ મેકિંગ ટી ફોર માય ફાધર. સમજાણું? ગમે કોણ કામ કરી છે એને મૂકો, એની સાથે એક વચન છે તો ઇઝ મૂકો, બહુવચન છે તો આર મૂકો, અને જે ક્રિયા કર્યું છે સીધું આઈએનજી લટકાડી દો. વાત પતી ગઈ. સિમ્પલ છે. રેડી? હવે જો એક છોકરી છે ને યોગા કરી રહી છે. ચાલો બોલજો. અ ગર્લ, એક જ છોકરી છે. અ ગર્લ ઇઝ ડુઈંગ. હવે ડુઈંગ યોગા થશે. શું થશે? ડુઈંગ યોગા. ડુઈંગ એટલે કરી રહી છે. અ ગર્લ ઇઝ ડુઈંગ યોગા. પછી તો કે બે છોકરાઓ મતલબ કે લડી રહ્યા છે એવું આપણે રાખીએ. ચલો, તો ટુ બોયઝ આર ફાઇટિંગ ઇન ધ ગાર્ડન. ઓકે, પછી માની લ્યો કે એક છોકરો છે એ શું કહેવાય બેન્ચ ઉપર બેઠો બેઠો નાસ્તો કરી રહ્યો છે, તો તમે એમ કહી શકો અ બોય. હવે જેની વાત કદાચ એનું નામ હોય ટીનો, તો ટીનુ ઇઝ ઈટિંગ. શું કહેવાશે? ઈટિંગ સ્નેક્સ. સ્નેક્સ એટલે કે નાસ્તો. બરોબર છે? સવારના નાસ્તાને બ્રેકફાસ્ટ કહેવાય, પછી મન પડે ત્યારે ખાતા હોય તો એને સ્નેક્સ કહેવાય. રેડી? એટલે આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. બે છોકરાઓ સાયકલિંગ કરી રહ્યા છે. બે છોકરાઓ નથી પણ આપણે ટુ ચિલ્ડ્રન કહી દઈએ. અ બોય એન્ડ ગર્લ, એમાં કહી શકો અ બોય એન્ડ ગર્લ આર, બહુવચન છે એટલે આર થઈ જશે. અ બોય એન્ડ ગર્લ આર સાયકલિંગ ઓન ધ રોડ. એક છોકરો આ જે પ્લાન્ટ્સ છે, ફ્લાવર્સ છે, એને પાણી પાઈ રહ્યો છે. હવે પાણી પાવાને અંગ્રેજીમાં વોટર કહેવાય. શું કહેવાય? વોટર. આ એક ક્રિયાપદ તરીકે પણ કામ આપે છે. જ્યારે આપણે વૃક્ષોને કે છોડવાઓને પાણી પાતા હોય ને
ત્યારે આપણે વોટરિંગ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? વોટરિંગ. તો અ બોય અથવા તો અ મેન ઇઝ વોટરિંગ ટુ પ્લાન્ટ્સ, એટલે કે વૃક્ષો છોડવાઓને પાણી પાઈ રહ્યું છે. બે ઓલ્ડ મેન, એટલે તો તમે એમ કહી શકો કે ભાઈ ટુ પીપલ, ટુ ઓલ્ડ પીપલ જે સિટિંગ એટલે કે બેસી રહ્યા છે ક્યાં ઉપર? બાકડા ઉપર. તો કે ઓલ્ડ મેન એન્ડ ઓલ્ડ વુમન આર સિટિંગ બેઠા છે ઓન ધ બેન્ચ. રેડી? તો હવે લગભગ ક્રિયાઓ બધી થઈ ગઈ. ઓકે, હવે જે ઈ ક્રિયાઓ થઈ ગઈ એના માટે મેં તમને કેટલું સીધું જો, એક તો અહીંથી બધું સેન્ટેન્સ તમારે લખતું જવાનું. મેં શું કીધું તું? જે તમને દેખાય છે કે ટુ બોયઝ રમી રહ્યા છે, તો ટુ બોયઝ બહુવચન છે એટલે આર ને ખેંચો. ટુ બોયઝ આર શું? તો કે પ્લેઇંગ. ટુ બોયઝ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. પછી એક છોકરો નાસ્તો કરી રહ્યો છે, તો અ બોય ઇઝ ઇટિંગ સ્નેક્સ. પછી એક છોકરી છે એ યોગા કરી રહી છે, તો અ ગર્લ ઇઝ ડુઈંગ યોગા. બરોબર છે? મતલબ કે પછી બે છોકરાઓ સાયકલિંગ કરી રહ્યા છે, તો ટુ ચિલ્ડ્રન આર સાયકલિંગ ઓન ધ રોડ. ઓકે, પછી બે છોકરાઓ લડી રહ્યા છે. તો મતલબ મારો કહેવાનો એવો છે કે જ્યારે કોઈ પણ એક ફ્રેમમાં કોઈ ક્રિયાઓ કરી રહ્યા છે જેનું નામ ઇઝ આર પ્લસ આ, ગમે એટલા સેન્ટેન્સ બનાવી શકો. હવે તમારી સમક્ષ ક્યારેય કોઈ વ્યક્તિ કઈ કામ કરી રહ્યો છે, એનું ફટાક દઈને સેન્ટેન્સ બનાવી નાખવાનું ફટાફટ. એક શિક્ષક છે એ મતલબ અંગ્રેજી ભણાવી રહ્યો, અ ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. અ ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. મતલબ કે આ સ્ટેપ બાય સ્ટેપ જવાનું, વિચારવાનું કાંઈ નહીં, કાંઈ ગોખવાનું નહીં. રેડી? હવે બીજું સ્ટેપ મારે એવું કેવું છે, માની લ્યો કે આ પિક્ચરમાં ક્રિયાઓ તો મેં કહી દીધી, પણ મારે એવું કેવું સાહેબ આ બગીચામાં જો કેટલા બધા વૃક્ષો છે, તો એમાં કઈ ક્રિયા થતી નથી. એક સૂર્ય દાદા છે, વાદળ મને દેખાય છે, ઘણા બધા મસ્ત મજાના ફૂલડાઓ છે, વાતાવરણ એકદમ બ્યુટીફુલ છે, જે કાંઈ પણ છે. તો એવું સેન્ટેન્સ બનાવવું છે, તો એના માટે તમારે કહેવાનું પહેલા ધેર એટલે કે ત્યાં, અથવા તો તમે બગીચામાં કેવું કહી શકો ધેર. હવે જો માની લ્યો કે મારે એવું કેવું છે કે એક ફુવારો છે, ફુવારા કેટલા છે? એક. તો ધેર ની સાથે ઇઝ મૂકવાનું. હવે આનો ઉપયોગ ક્યારે કહેવાય? આ સેન્ટેન્સ કઈ રીતે બનાવી શકાય કે જ્યારે કોઈ પણ જગ્યામાં કંઈક વસ્તુઓ પડી છે, વસ્તુઓ હોય, વ્યક્તિ હોય, ગમે હોય, અને ઈ માર કોકને કેવું છે, આ ક્લાસમાં ઘણા બધા છોકરાઓ બેઠા છે, ક્લાસમાં ઘણા બધા છોકરાઓ છે, મારા કબાટમાં એક પેન્સિલ હતી, મારા કબાટમાં એક પેન્સિલ છે, બુકમાં ઘણા બધા પેજીસ છે, બગીચામાં ઘણા બધા વૃક્ષો છે. તો કોઈ એક જગ્યામાં કોઈ એક વસ્તુ પડી છે, તો એના માટે તમે આનાથી વાક્ય બનાવી શકો, ગોખવાનું નથી. હવે એક વચન મતલબ કોઈ એક જ વસ્તુ હોય કોઈ જગ્યામાં, તો ઈઝ મૂકવાની. પછી કઈ વસ્તુ છે? તો કે અ ફાઉન્ટન. ફાઉન્ટન એટલે શું થાય? ફુવારો. ધેર ઇઝ અ ફાઉન્ટન. હવે જો જે વસ્તુ હોય ઈ અને જે જગ્યામાં હોય ક્યાં છે? તો કે ઇન ધ ગાર્ડન. તો ઇન ધ ગાર્ડન મતલબ કે એક સૂર્ય દાદા પણ મને દેખાય છે, તો એના માટે તમે હજી એક વાક્ય રચનાનું કહી શકો, સબ્જેક્ટની બાજુમાં કેન સી. આઈ કેન સી સૂરજ દાદા મતલબ કે સન. રેડી? અથવા તો તમે એમ કહી શકો ધેર ઇઝ અ સન ઓન ધ સ્કાય. રેડી? ચલો, એના પછી આપણે કોઈ ઘણા બધા વૃક્ષો છે, તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? ધેર આર, ઘણા બધા કીધું એટલે ધેર આર મેની ટ્રીઝ. શું થશે? મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન. ઘણા બધા ફૂલડાઓ છે, તો ધેર આર મેની ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. રેડી? જે કંઈ પણ તમને દેખાય, ધેર આર મેની ક્લાઉડ્સ, ધેર ઇઝ અ ગ્રીનરી આઈ કેન સી, અથવા ધેર ઇઝ અ બટરફ્લાય ઇન ધ બટરફ્લાય છે નહીં, મતલબ કે પ્લાન્ટ્સ જ છે. એ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. તો મતલબ આનાથી કેટલું તમે બોલી શકો, જે ક્રિયાઓ છે કે જે વસ્તુઓ તમને દેખાય છે એ તમે ફટ દરાને બનાવી શકો છો. હવે હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપું, પિક્ચર આપીશ, આપણે સતત ને સતત એના વિશે સેન્ટેન્સીસ બોલશું અને મારી સાથે બોલશું. ઓકે, ચલો. હવે પણ એની પહેલા
આ સેન્ટેન્સને ઘણીવાર એવું થતું હોય કે સર મારે અંગ્રેજી પ્રોપર વેમાં શીખવું છે તો એક બુક કયો ને સારી એવી, તો સાહેબ 11,000, હવે તો 12,000 હું કહી શકું, બરોબર છે. તો એટલા બધા વિદ્યાર્થીઓ આ બુકને ખરીદી શક્યા હોય અને ખરીદી લીધી હોય અને અંગ્રેજી શીખી ગયા હોય, તો હજી તમે શેની રાહ જોઈ રહ્યા છો? સ્પોકન ઇંગ્લિશની નંબર 1 બુક અત્યારે છે એ છે ફક્ત ને ફક્ત 349 રૂપિયામાં દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. આ બુક ખરીદવા માટે નંબર આપેલો છે 9772929392 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તો અત્યારે જ બુક મંગાવી લેજો. ફક્ત ને ફક્ત 349 રૂપિયા જ પ્રાઇસ છે, તો ખાસ મંગાવી લેજો. 35 થી વધારે ટોપિક અને 3000 થી વધારે શબ્દો આમાં આપેલા છે જે તમારું અંગ્રેજી પાવરફુલ કરી દેશે. ચલો હવે અહીંયા મેં તમને ખાલી દેખાવા માટે કે આપણે એને જોશું નહીં. ચલો પહેલા જેટલી પણ એક્શન થાય છે ને એ બધી આપણે જોઈએ. માની લો કે ટીચર છે એ મતલબ કે રીડિંગ કરી રહ્યા છે, તો તમે એમ કહી શકો અ ટીચર ઇઝ રીડિંગ. જોજો કાંઈ અહીંયા જોવા નથી જતો. એક નામ, એની બાજુ એક વચન છે તો ઇઝ બહુવચન છે તો આર. રેડી? પછી તો કે ધેર આર, પહેલા તો આ બધું સાથે જ બોલતા જઈએ. ધેર આર મેની સ્ટુડન્ટ્સ, ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. પછી ધેર આર મેની બુક્સ ઇન ધ ક્લાસ. આઈ કેન સી, હું જોઈ શકું છું અ ક્લોક ઓન ધ વોલ. ઓન ધ વોલ એટલે ઘડી. આઈ કેન સી અ બ્લેક બોર્ડ, હું એક બ્લેક બોર્ડ જોઈ શકું છું. આઈ કેન સી અ ટેબલ. Okay, there are so many bags, there are so many books. I can see a chair. There is a fish house in the classroom. This is a classroom picture. I can see a map. There is a door. Okay, all students are talking to each other. All students are talking to each other. ઘણા બધા છોકરાઓ એકબીજા સાથે વાતો ચીતો કરી રહ્યા છે. તો જે કાંઈ પણ દેખાય આવું ચિત્ર તમારા મગજમાં હોય અથવા તો તમે ગૂગલ પર સર્ચ કરો તો પણ તમને ચિત્ર મળી જાય, પણ પ્રેક્ટિસ માટે તમારે આ વસ્તુ તો કરવી જ પડશે. ઓકે, એના પછી બીજું એક સેન્ટેન્સ છે, તો આના વિશે તમારે સેન્ટેન્સ બનાવો. હાલો હવે હું ગુજરાતી એક સેન્ટેન્સ બોલીશ, પછી મારી પાછળ તરત તમે ઇંગ્લિશમાં બનાવી નાખજો. ઓકે ઓકે એક છોકરો છે એ પેઇન્ટિંગ કરી રહ્યો છે, તરત જ બોલાઈ ગયું ને, અ બોય ઇઝ પેઇન્ટિંગ. અચ્છા, તો ડ્રોઈંગ અ પિક્ચર એમ કહી શકાય. પછી એક છોકરો છે એ પેપરને કાપી રહ્યો છે, તો અ બોય ઇઝ કટિંગ પેપર. એક છોકરી છે એ રંગો પૂરી રહી છે અથવા તો ચિત્ર દોરી રહી છે, તો તમે કહી શકો અ ગર્લ ઇઝ ફિલિંગ ધ કલર્સ અથવા તો ગર્લ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. એક છોકરો છે એ પ્રોજેક્ટ બનાવી રહ્યો છે, તો અ બોય ઇઝ મેકિંગ પ્રોજેક્ટ. એક ક્લાસમાં શિક્ષક છે, ધેર ઇઝ અ ટીચર. એક ક્લાસમાં ટીવી છે, ધેર ઇઝ અ ટીવી ઇન ધ ક્લાસ. પછી એક ઘડિયાળ છે, ધેર ઇઝ અ વોચ. એક બારી છે, ધેર ઇઝ અ વિન્ડો. પછી તમે એમ કહી શકો કે ભાઈ અહીંયા એક શોપ, બોલું પેલા શોપની બોટલ છે, તો એ તમે પણ કહી શકો છો પ્રોપર વેમાં. રેડી? તો આટલી વસ્તુઓ છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. રેડી? પછી તમે જાય જેટલી પણ વસ્તુ દેખાય, આઈ કેન સી ટેબલ, આઈ કેન સી ચેર, આઈ કેન સી ધેર ઇઝ અ ચેર, ધેર ઇઝ અ ટેબલ, ધેર ઇઝ અ પ્રોજેક્ટર રૂમ, ધેર ઇઝ અ વિન્ડો, ધેર ઇઝ અ, જે કંઈ પણ છે એ બધી વસ્તુઓ તમે તમારી રીતે બોલી શકો છો. તો જે પિક્ચર તમારી ધ્યાનમાં આવે છે એને પ્રોપરલી એને ડિસ્ક્રાઇબ કરો, સેન્ટેન્સીસ બનાવો, વાક્ય રચના ગોઈખા વગર. મારી આ પદ્ધતિ મજા આવતી હોય, હજી એક પ્રેક્ટિસ કરવાની છે, કદાચ છે, બરોબર છે. હા, તો તમારે પેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટમાં એક રેડ કલરનું હાર્ટ મોકલી દો સાહેબ. અને તમારા મિત્રો સુધી શેર કરી દો, જેને અંગ્રેજી શીખવાની જરૂર છે ને એને તો શેર કરી દો, મજા આવી જવાની છે. રેડી? ચલો હવે એના પછી આગળ વધીએ એની પહેલા સાહેબ, જો તમે હજી સુધી આપણો કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ નથી કરી તો કરી લેજો, કારણ કે હજારોની સંખ્યામાં લોકો અહીંથી જ અંગ્રેજી શીખી રહ્યા છે પરફેક્ટ વેમાં અને સ્ટેપ બાય સ્ટેપમાં. સાહેબ યુટ્યુબ ચેનલ અને આમાં બેમાં શું તફાવત? જો અહીંયા તમે એક તો પેમેન્ટ કરો છો એટલે પહેલાં તો તમને પ્રોપર
બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મળશે અને યુટ્યુબ કરતાં થોડાક એડવાન્સ લેવલના વિડીયોઝ તમને આપણી આ એપ્લિકેશન પર મળવાના છે. તો ખાસ, અને આમાં તો દર શુક્રવારે એક લાઈવ લેક્ચર એપ્લિકેશન પરથી લેવામાં આવશે જ્યાં તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. રેકોર્ડેડ કોર્સ તો તમને સ્ટેપ બાય સ્ટેપ મળશે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000થી વધારે સેન્ટેન્સની જે પ્રેક્ટિસ બુક છે એ પણ ફ્રીમાં PDF મળવાની છે. બીજો એક કોર્સ છે 999, જેમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર છે. તો ખાસ આ વસ્તુ જોઈ લેવાની છે. નંબર આપ્યા છે 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ વિશે માહિતી મેળવી શકો છો. સાથે સાથે PDF ચેમ્પિયન્સ કિટ તમારી પાસે નથી તો આજે જ ઓર્ડર કરી લ્યો, કારણ કે આ કિટ પણ ઘણા બધા લોકોને ઉપયોગી થઈ રહી છે. આમાં 3000થી વધારે શબ્દો ગુજરાતી ઇંગ્લિશ સાથે આપેલા છે. 7000થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્ય ગુજરાતી સાથે આપેલા છે. 60 ડેઝની પ્રેક્ટિસ બુક, બધી વસ્તુઓ, વર્બની PDF બધું તમને મળવાનું છે. તો આજે જ ઓર્ડર કરી દેજો. 299 રૂપિયા ઓફર પ્રાઇસ છે, પછી કેતાની વધી જાય તો અહીંયા તમને એક QR કોડ આપેલો છે તો ત્યાંથી તમે મેળવી શકશો. ચલો રેડી. અને સાથે સાથે વોટ્સઅપ પર તમે નથી જોડાયેલા તો આ નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો ન કરતા તો કરી દેજો. અને અંગ્રેજી શીખવા માટેની જે બેસ્ટ પદ્ધતિ હતી, વાક્ય રચનાઓ ગોખવા નથી, મેં પદ્ધતિ આપી એ પ્રમાણે તમારે સેન્ટેન્સીસ બોલે રાખવાના છે, બોલે જ રાખવાના છે. અને 8 વાગે આપણી જે બીજી ચેનલ છે ગુજરાતી ટુ ઇંગ્લિશ, જે પ્રોપરલી પ્રેક્ટિસ માટે જ બનાવેલી છે, એને પણ ફોલો કરી દેજો. ત્યાં પણ સબસ્ક્રાઇબ કરી ત્યાં પણ લેક્ચર જોજો. 4-5 લેક્ચર મૂક્યા છે ને, રોજે આવે છે. 9 વાગે અહીંયા, 8 વાગે ત્યાં, જોઈ લેવાનું, મજા આવશે. ફ્રીમાં મળે છે તો લઈ લો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. પણ આ વિડીયો લાઈક કરી દેજો, શેર, સબસ્ક્રાઇબનું બટન દબાવતા જાઓ અને તમારા મિત્રો સુધી શેર કરતા જાઓ અને કોમેન્ટમાં એક લાલ હાર્ટડું મૂકતા જાઓ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો ભાઈ. ટાટા.